તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને તૈયાર કરીશું, જે એકદમ ખમણ જેવા જ ફૂલીને તૈયાર થશે। તો ચાલો બનાવીએ। તો એના માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે। હવે આપણે લઈશું મિક્સરનું જાર। આપણે તપેલામાં મિક્સ નહીં કરીએ, મિક્સરનું જાર કરીશું એની અંદર। મિક્સરના જારમાં આપણે 2 ચમચી તેલ નાખીશું, સાથે આપણે હિંગ અને હળદર નાખી દઈશું। બધું માપ હું પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ આપું છું। 3 ચમચી ભરીને આપણે ખાંડ નાખી દઈશું, સાથે આપણે 1 ચમચી લીંબુના ફૂલ સાઇટ્રિક એસિડ લીંબુના ફૂલ નાખી દઈશું, અને તીખા આદું અને તીખાશ જોઈએ એ પ્રમાણે મરચું નાખી દઈશું। હવે અહીંયા 2 ચમચી ભરીને હું પાણી નાખું છું। પાણી નાખી આપણે એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું। ત્યાર પછી આપણે એની અંદર ચણાનો લોટ નાખી દઈશું, અને ચણાના લોટની સાથે આપણે અડધો કપ પાણી નાખી દઈશું। ફરી આપણે એને મિક્સર જારની અંદર ચલાવી લઈશું। તો આ રીતે ગ્રાઇન્ડ કરીને કરવાથી સરસ બને છે ઢોકળા, અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। ફરી અહીંયા મિક્સ કરી દીધું છે, થોડીવાર ચલાવીને તો આપણું બેટર ઢોકળાનું છે એને તૈયાર થઈ ગયું છે। હવે ઢાંકી અને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ। 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે એમાંથી ઢોકળા બનાવીશું। તો હવે ઢોકળાને ફૂલાવવા માટે અહીંયા 1 ચમચી ખાવાનો સોડા લઈશું, બેકિંગ સોડા જે આપણે રેગ્યુલર ભજીયામાં ઉપયોગ કરતા હોઈએ, અને સાથે આપણે 1 ચમચી જેટલું પાણી નાખી દઈશું, અને ફરી આપણે મિક્સર ચલાવી દેવાનું। હવે એને આપણે ટ્રેની અંદર ઢાળી દઈશું। થાળી કે તમે જેમાં ઢાળવાના હોય એ વાસણ લઈ લેવાનું, અને એને તેલથી ગ્રીસ કરી લેવાનું, અને ઢોકળા ઢાળી દેવાના। તો ઢોકળા છે એકદમ ફૂલી અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે। 10 થી 12 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને સ્ટીમ થવા દઈશું। તો ટ્રેમાં કાઢી ટ્રેને 2 વાર થપથપાવી દેવાની, ટેપ કરી દેવાની। પછી આપણે ઢોકળિયાની અંદર રાખી અને 10 થી 12 મિનિટ જેવો સમય રાખવાનો। બસ 12 મિનિટ થાય પછી આપણે એને ખોલી અને ચેક કરી લેવાના છે ચપ્પુ નાખીને કે ઢોકળા કાચા નથી ને। ઢોકળા સ્ટીમ થઈ ગયા હોય, ચપ્પુ ક્લીન નીકળે એટલે આપણા ઢોકળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે, બફાઈ ગયા છે। તો નીચે લઈ લઈશું અને એને ઠંડા થવા દઈશું। ઠંડા થાય ત્યાં સુધી આપણે અનમોલ્ડ નહીં કરીએ, ને તો તૂટી જશે અને કાચા લાગશે આપણને। તો એકદમ સરસ એ ટ્રે છોડી દેશે ઠંડા થઈ જશે એટલે। એને આપણે નીચે થાળી રાખી અને થપાવીશું પાછળથી, આ રીતે ટેપ કરીશું એટલે એ નીકળી જશે। તો તમે જોઈ શકો છો જાળીદાર એકદમ ખમણ જેવા જ આપણા ઢોકળા છે, એકદમ સરસ બની ગયા છે, અને પોચા પણ એવા જ સરસ બન્યા છે। હું તમને કટિંગ કરીને પણ બતાવી દઉં। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા જ નહીં। અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારા ચણાના લોટના ઢોકળા કેવા લાગ્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ જાળીદાર પોચા સોફ્ટ બની ગયા છે। જો મહેમાન આવે ને તમે ઇન્સ્ટન્ટ આ રીતે ઢોકળા બનાવશો ને તો તમને ખમણ જેવા જ બનશે, અને લાગશે જ નહીં કે તમે ઢોકળા બનાવ્યા છે, એટલા સરસ બનીને તૈયાર થશે। સાથે આપણે ઢોકળાની ચટણી બનાવી, તો મિક્સરના જારની અંદર આદું, મરચું, લીલા ધાણા, લીંબુ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ બધી જ વસ્તુ નાખી દઈશું, અને સાથે આપણે ચટણીને એકદમ સરસ બજાર જેવી બનાવવા માટે ઢોકળાના પીસ નાખવાના છે, જેથી આપણા ઢોકળાના ચટણી છે ને એકદમ બજાર જેવી જ તમારી ચટણી બનીને તૈયાર થશે। તો અહીંયા નાના 3 ટુકડા નાખી દીધા છે, અને સાથે પાણી નાખીને આપણે પીસી લેવાનું છે। તો આપણી ઢોકળાની ચટણી છે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે ઢોકળાનો વઘાર કરી દઈએ। તો ચણાના લોટના ઢોકળા છે એટલે વઘાર આપણે ખમણની જેમ જ કરી દેવાનો છે। સરસ તેલ નાખી 1 ચમચી ગરમ થાય એટલે આપણે રાઈ નાખી દેવાની છે। રાઈ ગરમ થાય એટલે આપણે એની અંદર અહીંયા સફેદ તલ નાખ્યા છે, અડધી ચમચી જેટલા, અને મીઠા લીમડાના પાન નાખી દઈશું। મરચાંના કટકા તમને જોઈએ એ પ્રમાણે લેવાના, તીખાસવાળા લાંબા મોટા તમારે જે રીતે કટિંગ કરવું એ રીતે। થોડી વાર એને આપણે મરચાંને છે સાતળી લઈશું, જેથી વઘારમાં સુગંધ પણ સરસ બેસી જાય અને મરચું થોડું સોફ્ટ થઈ જાય। પછી આપણે એની અંદર અડધા કપ જેટલું પાણી નાખી દેવાનું છે। પાણીની અંદર પાણીના પૂરતું થોડું મીઠું અને આપણે ખાંડ નાખીશું, એટલે સ્વાદ એકદમ સરસ એવો આવે। અને ખટાશ માટે આપણે થોડું લીંબુ નીચોવી દીધું છે મેં અહીંયા। જો ઢોકળાનું બેટર તમારે ખાટું હોય અને ઢોકળા ખાટા લાગતા હોય તો લીંબુ બિલકુલ ન નાખવું, ચેક કરી લેવું પહેલાં ઢોકળું ચાખીને। તો અહીંયા પાણી ઉકળી જાય ને એટલે આપણે એને ઢોકળાની ઉપર નાખી દઈશું, ઠંડુ થવા દઈ થોડી વાર માટે। થોડા ઠંડુ થાય પછી પાણી આપણે નાખીએ, ત્યાં સુધી નહીં નાખીએ વઘાર। થોડો ઠંડો થઈ જાય એટલે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું। તો એકદમ સરસ ખમણ ઢોકળા જેવા જ આપણા આ ઢોકળા તૈયાર થશે। તો જરૂરથી તમે ટ્રાય કરજો, એકદમ પોચા। અને જો મહેમાન આવ્યા હોય ને તમે બનાવીને આપશો ને, આપણે ગામડામાં ખમણ મળતું ના હોય અને આપણે
ખમણ મહેમાન માટે બનાવવું હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી દો તો ખમણ જેવા જ બનશે. ફરી મળીશું આવા વિડીયો સાથે. બાય બાય.